મૂવી એકદમ ઇમોશનલ અને ટચ કરી દે છે આપણને કે ભાઈ અત્યાર સુધી આપણે મહિલાઓ ઉપરને એવી જ મૂવી જોઈ છે કે ભાઈ હેલ્લારો, પછી ઉમરો. અને ઉમરો અને હેલ્લારો જે મૂવી બનાવી છે એ જ ડિરેક્ટરે આ મૂવી બનાવ્યું છે કે ધબકારો. તો પહેલી વાર એ કંઈક અલગ લઈને આવ્યા છે. અત્યાર સુધી એમને 2 મૂવી જે બનાવી, હેલ્લારો છે અને ઉમરો, જે મહિલાઓ ઉપર હતો, અને આ પહેલી વાર એક પુરુષ ઉપર લઈને આવ્યા છે. તો એ પુરુષ કેવી રીતે જીવે છે, કેવી રીતે એનું બધું બહાર નીકળે છે, ઇમોશનલ અને બધું જે એના અંદર મનમાં જે બી હોય બધું, અને શું શું કરે છે એ બધું તમને આ મૂવીમાં જોવા મળે છે. ડિરેક્ટર અભિષેક શાહે ફિલ્મને સરળ અને અસરકારક રીતે રજૂ કરી છે, પણ કેટલાક ભાગોમાં ફિલ્મ થોડી ધીમી લાગે છે, ખાસ કરીને પહેલા હાફમાં. પણ સેકન્ડ હાફમાં ઇમોશન સારી રીતે બહાર આવે છે. એટલે સારું એવું કામ કર્યું છે. કેમ કે પહેલાં સ્ટાર્ટિંગમાં તો જો કે આપણને એવું ખબર ના પડે કે ભાઈ શું ચાલે છે ને શું નહીં. એ તો તમને મૂવી અડધું થાય ત્યારે જ તમને ખબર પડે કે ભાઈ આગળ સ્ટોરી કેમની જાય છે, શું થાય છે. કેમ કે પહેલાં જ હાફમાં એવું બતાવી દે તો બીજા હાફમાં તમે જોવા શું રહો. તો ભાઈ એ રીતના સ્ટોરી લાઈન બી સારી એવી જાય છે અને મજા આવે એવી છે મૂવી જોવાની.